નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી દાખલો ધોરણ 9 વિષય ગણિત સ્વાધ્યાય 1.3માં 8મો દાખલો સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો। તો ચાલો જોઈએ। પાંચ ભાગ્યા 7 એને 7 ફેરવીએ તો 5 અને અહીંયા 7। એ જ રીતે અહીંયા સામે 9/11 એને પણ 7 ફેરવવી પડશે। ચલો જોઈએ। સૌપ્રથમ આને ભાગ ચાલશે નહીં, 5 એ 7 કરતાં નાની સંખ્યા, તો અહીંયા 0, અહીંયા .0 સીધું 49 વચ્ચે 1 ભાગ ચાલની ઉપરથી ઉતાર્યા 0, 7 × 7 શેષ વધી 3 ઉપરથી ઉતાર્યા 0, 7 × 4 = 28 શેષ વધી 2 ઉપરથી ઉતાર્યા 0, 7 × 2 = 14 એમ અનંત સુધી આવશે। એના પછી અહીંયા 9/11 અહીંયા પણ ભાગ ચાલશે નહીં, તો 0 મૂકી પોઈન્ટ મૂકી દેવાનો, 0 ઉતારે, 11 × 88 શેષ વધે 2 ઉપરથી ઉતાર્યા 0, 11 × 11 શેષ વધે 9 ઉપરથી ઉતાર્યા 0, 11 × 88 શેષ વધે 2। એમ અહીંયા પણ અનંત સુધી ચાલશે। તો જોઈએ આગળ। .7142 એમ અનંત અને 0.81 એમ અનંત, એમ અનંત। હવે આ બંને વચ્ચેની 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની। તો જોઈએ। સૌપ્રથમ પ્રથમ સંખ્યા અહીંયા જોવાના 71 અને અહીંયા 81। 71 અને 81 વચ્ચે આવતી કોઈ પણ તમે 3 અસમય સંખ્યાઓ લઈ શકો છો। તો 71 પછી આવે 72, તો આપણે 0.72 એની પાછળ તમે ગમે તે અંક લખી શકો છો, 8, 7, 4, 5 અનંત। એના પછી 71 પછી તમે 73 કે 74 લો તો પણ ચાલે, પછી લખી શકો પાછળ 7, 4, 3 અનંત। અને એના બીજા નંબર અહીંયા તમે લખી શકો કોઈ પણ સંખ્યા, 74 પછી 81થી નાની અને 71થી મોટી, તો અહીંયા આપણે 78 પણ લખી શકીએ, 2 અનંત। આપેલી આ 3 ભિન્ન અસમય સંખ્યાઓ છે।